નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. ભાઈઓને બધો ઉઠી જશું, જય ઉઠી જશું. હું મેં બે એકલો ઊંઘેલો હતો. હવે હું એ ઉઠી જઈશું. બહુ થાક લાગ્યો હતો કારણ કે કાલે 4:30 ઉઠી હતી. ઓર્ડર હતો ચાલુ, તો ઓર્ડરનું કામ પૂરું કર્યું. આખો દિવસ અપોઇન્ટમેન્ટ હતી, પછી રાતે બર્થડે, રાતે 12 વાગે એક્ઝેક્ટ ઊંઘ્યા હતા. હું હવે ઉઠવાની તૈયારીમાં છે. બાકી બધો ઉઠી જશે. બધું ઓળીએ કરવાનું છે. આમ ફઈ બધો બેસી જશે, ઘરમાં વાતો કરી રહ્યો છે. બધા ઉઠી જશે, વાતો કરે છે શાંતિથી. ચાય પી લીધી બધા. ગુડ મોર્નિંગ બેટા. ગિફ્ટો નહીં જોવાની? થાકીને પૂરા થઈ જશે. મજા તો કરી પણ બધું ઓળું કરી રહ્યો છે કારણ કે ડસ્ટબિન મૂકી હતી રાતે કચરોને ભરવા માટે. તેમ છતાં અમુક તો કચરો પડે જ. હવે ફુગ્ગા જઈને અમુક કાઢ્યા છે અને આટલા કાઢવાના બાકી છે, તો એ પણ કાઢી લઈએ. ટેબલ બધું મૂકી દઈએ અને સાફ સફાઈ કરી દઈએ, કેમ કે કસ્ટમરોનો ફોન આવવાનું ચાલુ એ થઈ ગયા છે. 10-15 મિનિટમાં આવવાના છે બધા. ભાઈને બધા બેઠો છે શાંતિથી, વાતો કરે છે. દીશું મજા આવી ને? મજા આવી હતી ને રાતે? આ ફુગ્ગા લઈ જવાના છે ઘેર ને? રમજો શાંતિથી. લીધો છે કે આખો? બાઇક ઉપર જતા જતા ફૂટી નહીં જાય? હો, ખોલી દો, દવા કાઢી દો. એવું વેરાઈ જાય ખોલવા જઈએ ને તો મમ્મી. કયું ના ખોલો હવે, એ તો ફૂટી જાય બધા. મહેનત કરી ઓખડવા, મહેનત કરવાની. લગાવવામાં તો નરેશે લગાવી દીધા, પણ કાઢવામાં આપણો મહેનત પહોંચી. પણ મસ્ત બનાવ્યું હતું નહીં? ડેકોરેશન સરસ નતું કર્યું નરેશે જે? હું તને કેવું રહ્યું બેટા? મજા આવી ને? હજી તો ગિફ્ટો શાનો ઉઠ્યો તાનો. મમ્મી ગિફ્ટો ખોલો કે ગિફ્ટો ખોલો કીધું. ખોલે બી શાંતિ રાખ. હા એ નીકળી ગયું. તો 3 ભાઈઓ રોકવાની હતી, તો હવે એ ઘેર જોઈશે. આવજો ભાઈ, એ આવજો આવજો. ના ના, કેટલા દાડે રોકાણો તમે રાતી? આવજો ભાઈ. ઓ હંતોક ભાઈ હતી પણ જીવત ડોલી ભાઈ બે રેવા વાતો કરે. આવજો. ભાઈઓ એમના ઘરે જતો રહે અને હું એ નહીં તો ફ્રેશ થઈ જઈશું. અને ઓમ તાંદો એ ઉતાવળ પાડતો હતો કે મમ્મી જલ્દી અનબોક્સિંગ કરો ગિફ્ટોનું, કારણ કે એને કોઈ જ ખબર નહીં. ફક્ત આ બેટની ખબર છે, દેખાય છે એટલે કે આ સેટ છે ક્રિકેટનો. બાકી આ ગિફ્ટોની એને કોઈ ખબર નહીં. હું લાવી જઈ લાયા, જેને લાવી એમાં હું છે કશી કોઈને ખબર નહીં. તો ઓમ કરશે અનબોક્સિંગ એની ગિફ્ટનું. ડમ્બલ લાગે એવું? એટલો વજન છે જીના દીદીની ગિફ્ટ આવી રહી. જે પૈસા આલ્યા રોકડા, જે ગિફ્ટો નતો લાવે ને ભાઈ. એ મારું વધો ને ખોલ. મારું છેલ્લું ખોલજે. એક ઉની છે બોલ. હા મમ્મી એ સાદો બની ગઈ એક બાજુ. ધીરે ખોલી દેશે. તું તા તોડીને વધો ને. આ બાદ થી ખેંચી નાખ. હા કચરો ત્યાં મૂકી દે, બધું ડસ્ટબિનમાં ફેંકશે. હા તો ભૂલી ખોલો કાઢો. હું સર મિરર ક્યુબ તને ગમતું હતું ને? તો શારદા હોતું તો નતું મળતું. તે પછી આજ મંગાવી દે આપણે તો માટે. શીખવાનું હજી દેખ મસ્ત હતા ને? કોઈ કલર ના હોય. ના કલર નહીં, પણ એને જે પેટર્ન રહી જ બનાવવાની હોય ને. ચાલો બીજું ખોલો હળ. નેક્સ્ટ ગમે ને? હા એટલે હિંમત અંદર તો જોતી હતી. પપ્પાની છેલ્લી રાખવી હતી કે? હા તે બીજી ખોલ. અરે કોલ એ છેલ્લી રાખ. જોઈ ગયો બરોબર. હવે ખોલ ને તાન જોઈ જો. ખોલ દે પેલા એ રે. હવે કન્ફ્યુઝન છે સી બોલવી સી મેળવી. એને ખબર છે હારા ભારી પપ્પાની છે. બતાય શું છે? ઓમ બતાય. એ પછી ખોલ લે અંદરથી ઉપર. કઈ છે ઘડિયાળ ખબર?
સિમ સીમ કરવાનું વાળી એને બધી ખબર હોય ઘડિયાળો એમાં તમે જોતા હતા શોર્ટ્સ આવ્યા હતા હા. કોમ્પ્યુટરમાં સર્ચ કરેલું હતું હું કાપીશું આનાથી મજા આવી જાય પણ લેવા હોટલમાં રાખે તો નાકાથી ઘેર બહુ મજા આવી ઘેર વધારે મજા આવે શાંતિથી નાચવાની જેમ મજા આવી જાય જાય નાચવામાં તો બાપ જ નહીં મેલ્યો વેટ વાળી હે ને અંદર સિમ કાર્ડ એટલે આમાં બધું જ આવશે તમે પેલું એ નાખાઈ દેવડાવવાનું પર સ્ક્રીન સ્ક્રીન ગાર્ડ એમાં પાછું બેલ્ટ હતા બેલ્ટ પેલો કરવો હોય તો ચેન વાળો ડબલ બેલ્ટ છે એમાં ના એ મેગ્નેટિક નહીં પેલો લોક વાળો છે પપ્પાને ઘડિયાળમાં હા હોય એમ ને એ રીતે. ખબર અરે આવો નેક્સ્ટ મૂકી દે હા. બસ જુઓ શાંતિથી પેલા ગિફ્ટો ખોલો હું છે એ જીનલ દીદીની જાઉં लगता है वो સરપ્રાઈઝ અંદર સરપ્રાઈઝ સરપ્રાઈઝ નો ઉપર રેપિંગ એના અંદર બોક્સ સરપ્રાઈઝ હું તાર જિનલ ફઈનું છે હવે છે પેકિંગ કરી જ જોઉં છું પેકિંગ ના માં પેકિંગ હા ना ना डायरेक्ट आई અરે રોજ જિનલ ફઈને રંગ કરે છે એટલે જિનલ આજે એને રંગ કરે છે અરે વાહ ઉમરી કેક વાળો फोटा वाड़ो कब અરે આ ચાણું બની જાય યાર ઈમાં ફોટા માંગતી હતી હા जो વાવ કોમ ફેરવજે એક અરે વાહ બધા ફોટા બી લાવી દો બધા મોટો છે નીના જ છે ફોટા હો. મસ્ત છે આપણા કનેક્શન આ બતાવવાનો તો હમ તો કઈ એ આપણે ત્રણ ભેગો છે આ રે મસ્ત ફોટો આ મસ્ત છે જો બધા ફોટા આ હવે ચકુ દીદી નું ખોલો આ ચકુ ચકુ દીદી દીદી તો હાથેથી બનાવી શકો ખબર ચકુજી હેન્ડીક્રાફ્ટ હા સ્પેશિયલ ગિફ્ટ છે ચકુ દીદી એને મને પસંદથી આપી હતી બધા જો એટલે છે પણ દક્ષિણા આવે ના ગમે હા. આવું ના ચાલે દક્ષિણા આવું ના કરાય રૂમાલ ના ઉપર કોક દોરી એને તો હાથની મહેનત આ બધી તબલી હા ભાઈ વાહ તબલીની કરામત બધી હાથની આ અરે વાહ 23 એપ્રિલ 2026 હેપી બર્થડે ઓમો અરે વાહ જો ભાઈ વાહ મસ્ત નહીં બહુ બધી. બનાવ્યું ભરત બોલ જાતે બનાવ્યો છે જો જબરું વર્ક કર્યું ચકુએ તો બાપા આખો દાડો માંથી દાડમ ભર કરી રહી આ તે થાય છે એટલે આખું ગાળો. આવું ભરત અને એના જોડે પેલું તો હોય નહીં હોય થી કર્યું બાબા આ કોની છે અપાની હા, અલ્પેશ અલ્પેશ પેલા હા તો રૂમમાં મૂકો વેકેશનમાં કોમમાં આવશે અમે હવે કાનો આવત છે હા આનો આવે જ છે ફુવા પણ બેટ ની મંગાવવું પડે હવે રામો. આપણા બધાને તો આવું બે ચાલશે આપણે કોઈ પેલું જરૂર નહીં પ્લાસ્ટિક ની તો જો દડા છે ને સ્ટમ્પાઈસન આ બધું જ છે દળાન દળાયો ઓ દળો સારો લાવ્યો છે સારો લાવ્યો બદન વાળો બધી મસ્ત છે ને એમાં ગિફ્ટો કેવી લાગી બધી ગિફ્ટો સખત જબરજસ્ત વસ્તુ જ્યાં ભરી જો પેલા ચકુએ બોલ પેન થી છે ને જો લખીને દોરી દીધી છે નીચે અને પછી એ પ્રમાણે ભરત ભરી દે પછી ના ઉપર ભરત ભરી અને ભરત ઓમ ઊનના દોરાથી ભરાય પણ એને પેલો સાદો દોરો આવે ને એનાથી ભરીશ તમે પણ તોય કેવું મસ્ત કેવું ફિનિશિંગ કેવું આવ્યું તો એને આ એને આથી ડબુડી કારીગર છે. હા. જો મશીન ને હોય તો શું બનાવ આ તો સૌથી વધારે હાથ છે નોકર ઘડિયાળ ને બે મારું ક્યુબ એ તો પહેલા શીખવો પછી હાથ હોય પહેલા એ સ્વાદ હાથ ચપાઈ વસ્તુ સદ નહીં તો કે ફેવરવાનું એને જ પહેલા છે અવતાર અવતાર જાતે લાવવાની મોટો તો એક આ તો પાછું યુટ્યુબ પ્લે સ્ટોર કેટલા નહીં તારો શું કામ છે મારે તો કોઈ કોણ નહીં તારા પહેરવા કહો વાઈફાઈ કનેક્ટ કરી લો હા પણ હતી નરેશભાઈ આપણે ડબલ સાઈઝ સેલો ટેપ કાપ્યો ને તો ચોટી જુઓ સાઈઝ બનાવવું પડે હું તો ગિફ્ટો થઈ જાય બધી પણ ખરેખર બહુ મજા આવી જાય અને નાચવામાં તો બ્રિજરાભાઈ ઓમનો લગ્ન કરો નહીં એટલે હું સીધી ઘરમાં ઓમ લાવી દેજો પાર્ટી ના રાખતો કે આજે વિવો જેવું જ કરી દીધું છે 11 વર્ષે એવું વિવો જો કરી લે ઓમનો 11 વર્ષ પૂરો થયો અને 12મો બારમું બેઠું ઓમું હવે તમે હાથમાં આવશો છઠ્ઠું પૂરું તો શું કાલ આવડો હતું તું આવડો મોટો થઈ છે બોલ માર જેવડો
હું ફુગ્ગા લઈને આવ્યો છે. કાલે જેટલી ફૂલાડવામાં મહેનત કરી ને એટલી હવે ફૂલવામાં તૈયાર થઈ ગયો ફોડવા માટે. હા એ તો ફોડવાની મજા આવી જાય. અડધા ઉડી જજો વગડાવો. એવું આમ તો આવી મેચ રાખવી હોય તો મજા ના આવે. ફુગ્ગા ખાસા બધા ફૂલાડી ખૂબ વધારે ફોડો છે. મજા આવી ગયું. આ તો કાતર લઈને મંડ્યો તો ફટાફટ હું ના બૂટ એ ફોડવાનું છે. આ બધો કચરો તારા વેણવો પડશે હો. દાદા કોણ દબાવશે યા. કા છોકરો કીધું હોત તો ફોડા જ ના બાપડો ખુશ થઈ જત ફોડતા ફોડતા. સાડીને તો ભરાયેલી જ છે. હા આ પાલી રહી ને એમાં પેલા આયરું ભરી દેવાનું બરાબર છે. એને સર આ રીતે હમું રાખવાનું. આયરું અમુક પર આવે ને એ રીતે બરાબર. અને આયરો છે ને અંદર એમ પાલી મારી ભરી દીધો. બસ આ તો આસાન. આ તો આવડે ભરાવતો. બસ આયરું બાલી મેન ભરાવતો નહીં ખાવતો એટલે તું છે ને જો આમ કરી આયરું પાલી આ બોલ્ટ રહે ને એના અંદર આપી જુઓ બરાબર. બસ આ જાડી આ જે ગીસ્યો રહે ને એ આમાં આમ કરીને ભરાઈ દેવાય. આટલો અને આયરું હેન્ડલ આમ પર દે પતી જુ. પછી આયરો દરવાજો કરી દીધો લોક. હવે એકન ઘઉં નાખી દેવાના. અને બધું સેટ જ કરેલું છે આપણે ઘઉંનું તો બરાબર. આ ભરામાં થોડી જગ્યા ઉપર રાખવાની ને. હો થોડું આખું ભરી દે તો ચાલશે વધુ નહીં એમ તો. થોડી જગ્યા રાખવાની તો બધું બધું અમુક પાર્લરમાં જો ને મારા ગરાગા હું જતી રહું તો તું ભરાઈ આવું તો બાલી એટલો લોટ તો કાઢી લે બરાબર. સારું આટલું ભરી દેવાનું અને થોડું આટલું નાખે તો વધુ નહીં બરાબર. સારું અહીંથી ચોપ ચાલુ કરી દીધી. ચાલુ ઘઉંનું સેટ જ કરેલું છે બરાબર. આયરું એવું રાખી દીધું. હવે દળાઈ દો પૂરું થાય એટલે મીઠી પાકશે બરાબર. મેન એટલું ભરાવાનું હતું એટલું ભરાઈ આવી બાલ. સારું રહેશે. અને એ સવારમાં આવી ગયા છે. કસ્ટમર આવી ગયા છે. જનરલ આવી ગયા છે. સ્ટ્રીટનિંગવાળા આવ્યા હતા તો જનરલ કરતી દીધી. અત્યારે હેલ્પનું વેક્સિનનું કામ ચાલુ છે. મજા આવી જશે. જોરદાર. 12 વાગ્યા સુધી લાગે છે રાતે. 12 વગાડે કોઈ હેડબંધ નો મત ના લે. નાચવાનું હતું ને પાછું એટલે નાચવાનું પેલું બાકી રહે એટલે તો જે સ્પેશિયલ સ્પીકર લઈએ ખબર છે કે આ બધું નાચવાનું બહુ શોખ છે. ઉપર આવ્યા હતા. કન્ટિન્યુ કામ ચાલુ જ છે. હજુ જીનલ ફેશિયલ કરી રહી છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હું જમવા જાઉં છું. 1 વાગી ગયું છે. જમી અને પછી પાછા રિટર્નમાં આવશું સલોનમાં કેમ કે હજી બાકીની અપોઇન્ટમેન્ટો પણ બાકી છે. બંને ઊંઘ્યા છે થાક્યા પાક્યા. ગામમાં વરેઠી માતા જમવાનું હતું તો ત્યાં જમીને એ લોકો આવી ગયા છે. ઈશુને જતો રહ્યો કાકી બધો હુઈ જતો એવું થાક્યા પાક્યા આમ ઘડી વાર. આવડી જો ક્યુબ સોલ્વ કરતા લઈને તારનો એને જ બેઠો છે કોઈ ક્યુબ ને જ ને આટલું આવડ્યું. એવું શીખી લે. શીખું ત્યાં સુધી જમવાનું નહીં હોય ને શાંતિથી કરતા હું ખાઈ લઉં. પૂરું કરી અને છાશ બનાવવા મૂકી દીધી છે. અને આવું કપડાં મશીનમાં નાખવાનો બાકી છે એ નાખી દઉં અને પછી પાછી પાર્લરમાં જવું કેમ કે જેવી જમવા નીચે આવીને તરત જ કસ્ટમર આવી ગયા હતા પાછા આઈબ્રો માટે. મશીનમાં નાખી દીધો હશે. હવે ચાલુ કરી દઈએ. અને કચરો જો સવારે પડી મૂક્યો ને ત્યાં જ પડ્યો છે. હવે હજુ વાળશું કારણ કે મમ્મી બિચારા એ બધું નહીં કરીએ ત્યાં રસોઈની કરી દઈશું. સલોનમાં જોશું અને આપણું કામ પાછું કન્ટિન્યુ ચાલુ કરીએ. હવે સાંજે જ પડી જશે પાર્લરમાં જ પૂરું કરીને આવી ઉપર અને 3 જણની આઈબ્રો કરવાની હતી કરી અને જેનાનું ફેશિયલનું ચાલુ છે. તમારું કરવાનું
ચોકલેટ ખાવી લે લઈ લે ના પાડી દે હેર કટ કરવાના છે કરી દઈએ તો જિનલ સ્ટ્રેટનિંગ કરી રહી છે અને આપણે જઈ રહ્યા છીએ નીચે તડકો ખૂબ છે થોડા પચ જેવું થવાઈ ગયું છે ચા પીવાની બાકી છે તો ચા પી લે બહુ જ ઊંઘ ચડી છે મતલબ એવી ઊંઘ આવે છે ને ચા પીએ એટલે થોડા ફ્રેશ થઈ જાય હજી તો ઘણી અપોઇન્ટમેન્ટો બાકી છે પૂરી કરવાની છે આ બાજુ તડકો છે પેલી બાજુ સહેલો મસ્ત આવી ગયો છે પવને સારું છે જ્યારે અંદર ઇન્સ્ટ્રુમેન્ટ બહાર નીકળે છે ને એટલે તેવો તડકો લાગે છે ને જબરજસ્ત અને પપ્પાને કરવા મૂકી દીધો છે ચા થોડી ઉકળે ત્યાં સુધી પોપકોર્ન રેડી થઈ જશે કસ્ટમર આવી ગયા છે હેર કટિંગ માટે અને આઈબ્રો માટે પાછા તો ફટાફટ જવું પડશે 5 મિનિટ બેસવાનું કીધું છે લોકોનું તૈયાર થઈ ગયું છે ઓમ તો તારું લઈ જા હું જવું પાર્લરમાં બેટા શાંતિથી ખાઈ લે હવ અને તા પાવ ખાવા તો અંદર પપ્પા જોડે પડ્યું હે ને ઘડિયાળ ઓમ કરજે કેવી ગમી ઘડિયાળ અને ક્યુબ સોલ્વ કરતા આવડ્યું સાચું હું જોઉં હમણાં રાતે આવીને હો ને એટલે કંઈ પક્કું શીખી લેજે સારું બે પીસ માટે છેલ્લું એક મૂવ ને જ નહીં આવડતો સારું એ શીખી લે હો ને આખું સોલ્વ થઈ ગયું છેલ્લા બે પીસ રહી ગયા શીખી લે હાલ ખાઈ લે હેડે તાનો હું જોમાં મોડું થાય જૂનો સ્ટ્રેટનિંગ કરી રહીશ ચા નાસ્તો કરી લે ઓહો નિશ્વ આવી જાય છે ચોખ્ખો હોય જઈ દીધું તો બહુ ટાઈમે આવી આવવાનું નહીં તે પાછું ચારું લગ્ન પૂરો થયો પછી મજામાં ગઈ વેક્સવાળા બેઠા છે નેલ આર્ટનું કામ ચાલુ કરીશું જેને મેન બેઝ બનાવી દીધો છે હવે આપણે ડિઝાઇન બાકી છે એ તો પૂરી કરી દઈએ અને જીનલ જતી રહે વેક્સના કામમાં એક્સટેન્શન કમ્પ્લીટ થઈ ગયું છે હવે જઈએ જનરલ સ્ટ્રેટનિંગ ચાલુ કરી દીધું છે અને બાકીની અપોઇન્ટમેન્ટો પૂરી કરવાની છે વેક્સ હેર કટિંગનું ફાઇનલ લુક નેલ એક્સટેન્શનનું 7 વાગ્યા પણ હજી અમારી અપોઇન્ટમેન્ટોનું કામ ચાલુ જ છે હજી આઈબ્રોવાળા બહાર પણ બેઠા છે 8 વાગ્યા છે અને હવે આપણી બધી અપોઇન્ટમેન્ટો પૂરી થઈ છે જિનલ પણ ઘરે જતી રહે જે પણ મૂકીને રિટર્ન ઘરે આવી ગયા છે અત્યારે હું નીચે જાઉં છું હજુ એક ફેશિયલની અપોઇન્ટમેન્ટ લાસ્ટ બાકી છે એ જમ્યા પછીની રાખી છે અને સવારે ઓર્ડરવાળા આવવાના છે તો અત્યારે સિઝન ચાલુ થઈ ગઈ છે તો થોડો લોડ પાર્લરનો વધારે રહેશે તો નીચે જઈશું અને જઈ થાક્યા છે બિચારા કાલના બહુ દોડ કરીએ અને અમને તો થાક લાગતો જ નહીં રમવાનું ચાલુ જ છે જુઓ આવડી ગયું સોલ્વ કરતા ઇઝી છે બતાવજે છે ના કરવાનું પહેલાં ફેદી નોખ આવું બધું થઈ જાય ફેદી એટલે આડું અવળું થઈ જાય તો મતલબ આડું અવળું હોય એને સીધું ગોળ ચોરસ બોક્સ બનાવી દેવાનું ક્યુબનો શેપ આપી દેવાનો અચ્છા મિરર ક્યુબ કહેવાયવાનું સિલ્વર રહેવાનો આ તો તું ક્યાં કરતો હતો એટલે મેં તને મંગાવી આપ્યું મતલબ સરપ્રાઈઝ ગિફ્ટમાં આપી દીધું હા પેલું ક્યુબના જેવી ટેકનિક સારું તને આવડે ને હા ઇમેજ પણ હે અને મમ્મી પેલા તો ફેવર તો ફાવા એવું જ નહીં આવ્યું ક્યુબ તો જબરું હોય ઘડિયાળ મસ્ત નહીં લાગતી પેલું કાર્ડ લાઈન નવું કાર્ડ નાખ્યા નવું લાયા તમે કાર્ડ વડાપોન લાંબુ પડ્યું પેલું જીઓ ના ઉપડ્યું ચમ અને અમુક કોલિંગ બોલિંગ બધું છે બધું જ થાય અરે વાહ કાર્ડ આનો પણ સીમ આવે સમજે સાઈડમાં સીમ આવે મેમરી કાર્ડ આવે મેમરી કાર્ડ નહીં ફક્ત સીમ જ છે મેમરી ઇનબિલ્ટ છે આ પેલું જૂનું કાર્ડ હતું એરું ના આવ્યું આમાં 16 કે 32 GB છે 32 ઓહો 16 કે 32 ત્યાં ખુશ થઈ જાય ઘડિયાળ જોઈને ઓહો મોબાઈલ નંબર કયો છે પછી સમાન મોબાઈલ રિંગ મારજો હું મારી જોઈ જવો જોઈએ આપણે આવશ્યક નહીં આવતી ચોકાંડી બતા આવું જમવા બેસીએ છીએ જઈને અરે મમ્મીને અને અમને બંનેને ખાઈ લીધું હું જઈ બે બાકી છીએ તો આવું બેઠો છીએ ખાવા માટે ખાવામાં છે ચટણી ડુંગળીનું શાક દૂધ જલેબી અને રોટલી હવે શાંતિથી ખાઈ લઈએ કાલ તો આટલા વાગે છે એટલી ધડમધડા હતી ઘેર નહીં જઈ ફાર્મ ઉપર ચટણી હલાવો છો ચટણી
આ ચટણી ખોસો કાલ શું ખાતા હતા રાતી મસ્ત નથી બનાવી પણ પાવભાજી પુલાવ ને બધું અમને અને કાલ તો કેટલી ધામધૂમ હતી એટલે બધા એટલો નાચ્યો છે એટલો નાચ હા અમન બર્થડે પૂરો થયો એવું 12 વાગે જઈ વાત ઉપર હુઈ જશો બધા ધાબળો ઓઢી ઉપરની વાત પર દોસ્તો આજની બીજી ટિપ્સમાં આપણે વાત કરવાના છે ડુંગળીના રસ સાથે એલોવેરાનો ઉપયોગ કઈ રીતે કરવો અને તેનાથી શું ફાયદા થાય છે 2 ડુંગળીનો રસ કાઢી લેવો અને તેની અંદર એલોવેરાની જેલ નીકાળી અને બંને વસ્તુને મિક્સ કરી દો અને તેની અંદર 1 ચમચી કોકોનટ ઓઇલ અને 1 વિટામિન E ની કેપ્સ્યુલ આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લો અને જ્યારે પણ હેર વોશ કરવાનો હોય તેના અડધો કલાક પહેલા સ્કેલ્પ અને લેન્થની અંદર એપ્લાય કરી દો અને અડધો કલાક પછી માઇલ્ડ શેમ્પૂથી વોશ કરી દો આ હેર માસ્કનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો આનાથી તમારો જે હેર ફોલ છે તે પણ ઓછું થશે અને તમારા હેર જો રફ અને ફ્રીજી હશે તો ધીમે ધીમે સ્મૂથ પણ થશે અને સિલ્કી પણ થશે તો હવે આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ હવે નવા વ્લોગમાં બાય બાય